ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। વડોદરાની સયાજી હોસ્પિટલમાં દર્દીના સગાને મારવા મુદ્દે સુપ્રિન્ટેન્ડન્ટે તપાસ શરૂ કરી છે। દર્દીના સગાને મારનાર સિક્યુરિટી કર્મચારીઓની સુપ્રિન્ટેન્ડન્ટે પૂછપરછ કરી, જેમાં દર્દીના સગાએ પહેલા મારામારીની શરૂઆત કર્યાનું સિક્યુરિટી કર્મચારીએ રટણ કર્યું। ન્યૂ સર્જિકલ વોર્ડ પાસે આ બનાવ બન્યો, જ્યાં સારવારમાં અન્ય દર્દીઓ વચ્ચે આવ્યા અને આરોપ લગાવ્યો। દર્દીના સગાએ બબાલ કરી હોવાનું પણ કર્મચારીનું કહેવું છે। જોકે આ વાયરલ વિડીયોની એબીપી અસ્મિતા પુષ્ટિ નથી કરતું। બીજી તરફ આ ઘટના સામે આવ્યા બાદ સુપ્રિન્ટેન્ડન્ટે તપાસના આદેશ આપ્યા છે અને સાથે જ જે કર્મચારીઓ છે તેમની પણ પૂછપરછ કરી છે। હોસ્પિટલમાં 4 સિક્યુરિટી ગાર્ડ એક દર્દીના સંબંધીને મારી રહ્યા છે। વિડીયો વાયરલ થયો છે। તફતીશ કરવા માટે એબીપી અસ્મિતા પહોંચ્યું છે। આ જે જગ્યા છે નવો સર્જિકલ બ્લોક છે અને આ જગ્યા જોઈ રહ્યા છો કે અહીંયા જે વ્યક્તિને મારવામાં આવ્યો હતો, હવે અહીંયાની સિક્યુરિટી જે ગાર્ડ છે તેમની સાથે પણ વાત કરવાની કોશિશ કરીએ। આપ જોઈ શકો છો અહીંયા સિક્યુરિટી ગાર્ડ છે। શું ઘટના બની હતી અને કેમ થયું હતું, આ સિક્યુરિટી ગાર્ડ અહીંયા હાજર છે, તેમની સાથે પણ વાત કરીએ। સાહેબ, શું કાલે ઘટના શું બની હતી અને દર્દી સાથે શું થયું હતું? સર, કાલે એનસીઓટીના દર્દીઓ બહુ કાલે એક્સિડન્ટનો કેસ બધા બહુ હતા, એના માટે અહીંયા આગળ પબ્લિક બહુ ભીડ હતી, તો રૂપમણીનો કોઈ પેશન્ટ હતું લઈને આવ્યો હતો। વાત બી એવી કરતો હતો, સાહેબ એની બૈરી કહે છે મારો ભાઈ કહે છે અને પેલી કે મારી બૈરી કે છે, એવી વાતો થતી હતી કે પેલી બૈરી કે મારો ભાઈ છે કે અને એ કે મારી બૈરી છે, એ રીતે વાતો થતા હતા। મેં કહ્યું ભાઈ જો એનસીઓટીના બધા ટીચરો 4-5 ટીચરો પડ્યા હતા, કોઈ ઓક્સિજન વાળો હતો ને કોઈ આમ સાદું હતું। મેં કહ્યું પહેલાં આ લોકોને લઈ લઉં અને પછી તને લઉં છું। હું કાલનો 11 વાગ્યાથી અહીંયા બેઠો છું ને આમ ને તેમ। મેં કહ્યું સાહેબ અમે નહીં કહેતા, આ ટીચર છે, પહેલાં અમારે એનસીઓટીનું જ અમારે પેશન્ટ લેવું પડે તાત્કાલિકનું, એના પછી તમને લઉં છું, ના નહીં કહેતો તમે થોડો ટાઈમ લાગશે કે જોઈ લેશ તને આમ ને તેમ બધું દાદાગીરી કરવા લાગ્યો। કે એમાં દાદાગીરી શું કરે છે ભાઈ? તું પેશન્ટ છે, હું અહીંયા એ કરું છું, તમારી સેવા કરવાનું અમારું કામ છે, પણ થોડો ટાઈમ લાગે। એ રીતે આ વાત કરે ગાળાગાળી કરીને મને એને ઝાપટ મારી દીધો। હા, મને એક ઝાપટ મારી દીધો। પછી એની અંદર બધા મારા એ હતા ને હાથાપાઈ થઈ, એની અંદર। તમારું નામ શું? મારું નામ શેરબહાદુર રતનસિંહ સોની। આ તમે જો વિડીયો જોઈ રહ્યા છો, હા, આ તમારો વિડીયો છે, તમે છો ત્યાં? હા। આ દંડો કોણે હાથમાં લીધો છે, શું કહેશો? સર અમારા સિક્યુરિટી ગાર્ડ જ। હા હા, એટલે દંડો કોણે માર્યો? તમે માર્યો? દંડો નહીં મારે। કોણ મારી રહ્યા? જુઓ, તમે કેમેરામાં જોઈ રહ્યા છો। આ દંડો મારવા માટે લીધો પણ આ મારે છે, આપ જુઓ, તમે કેમેરાની અંદર તમે દ્રશ્ય જુઓ છો, આ મારો છે। તમે ક્યાં છો? આમાં બતાવો તો, તમે ક્યાં છો? ઉભા રહો સાહેબ, તમે ક્યાં છો? મને ચશ્મા દેખાતી નહીં, જો તમે ક્યાં છો? હા, મેં આવ્યો, આ લાગે એ ભાઈ સ્વીકારે છે, કેમેરામાં પરેશભાઈ કેમેરામેન બતાવવાની કોશિશ કરશે। એ સ્વીકારે છે કે અત્યારે આપ જોઈ શકો છો જે પાછળથી આવીને હવે આ જે મારી રહ્યા છે એ ભાઈ આ પોતે છે। હવે એમની સાથે વાત કરવાની કોશિશ કરીએ કે તમે કેમ, એટલે આ રીતે લે તમે હાથ ઉઠાયો અને દંડા પણ વરસાયા, કેટલું યોગ્ય માનો છો? કોઈ બીજું સમાધાન પણ થઈ શકતું હતું, સુપ્રિન્ટેન્ડન્ટને જણાવી શકતા હતા? પણ સાહેબ પહેલા અમે માર ખાધો, પછી એને એ કર્યું ને, પહેલા અમે હાથ નહીં ઉઠા, પહેલા એને જ હાથ ઉઠાય મને।